જિલ્લામાં પણ ખેડૂતોએ મગફળીના ટેકાના ભાવ મુદ્દે મોરચો માંડ્યો છે। કલ્યાણપુરમાં કિસાન કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોને સાથે રાખીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતો મગફળીના પાથરાઓ લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતા મગફળીનો જથ્થો વધારવા માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે। ખેડૂતોની માંગણી છે કે ખેડૂતો દીઠ 300 મણ સુધી મગફળી ખરીદી કરવામાં આવે અથવા ભાવફેરની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે। ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂત દીઠ 300 મણ સુધીની મગફળીની ખરીદી કરવા રજૂઆત કરી છે। ટેકાના ભાવે કાં તો 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા જે ખુલ્લા બજારમાં અત્યારે ભાવ 750 થી 1000 રૂપિયા છે મગફળીનો અને ટેકાના ભાવોને જે 1452 રૂપિયા છે આ ભાવ ફેર 452 રૂપિયા ગુણ્યા 300 એટલે કે 1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે। આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરામાં ડભોઈના